દેશમાં આત્મનિર્ભરતા અને કરકસરના પાઠ ખાલી તો જનતા જ ભણશે, બાકી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મંત્રીઓ તો વિદેશ પ્રવાસે જ ઉપડી જશે। આ વાત અત્યારે એટલે કહેવી પડી રહી છે કેમ કે એક તરફ થોડા સમય પહેલા આ જ બધા નેતાઓને એવું હતું કે અમે હવે વિદેશ પ્રવાસ નહીં જઈએ જેવા નિવેદનો આપતા હતા અને હવે આ જ નેતાઓ અત્યારે છુપાઈને હવે વિદેશ પ્રવાસે ઉપડી ગયા છે। અને હવે આ જ મામલાને લઈ હવે સુરતમાં મામલો ગરમાયો છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય પહેલા આપણને યાદ જ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને નિવેદન એવું હતું કે હવે કોઈએ વિદેશ પ્રવાસે બહુ જવું નહીં, સોનું ખરીદવું નહીં અને પેટ્રોલ ડીઝલની બચત કરવી। અને એ સમયે દરેક લોકોએ આપણે જોયું હશે કે જે નેતાઓ છે, મંત્રીઓ છે, તે સામે આવી ગયા હતા અને એવું કહેતા હતા કે હવે અમારો પ્રવાસ રદ કર્યો છે। પરંતુ આ જે આત્મજ્ઞાન જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને થયું હતું એ ખાલી માત્ર થોડા સમય પૂરતું જ હતું। બાકી આ જે લોકો છે, લોકોએ તો અત્યારે આ જે નિયમો હતા એનું પાલન કરવાનું ચાલુ રાખવું પડશે। વાત કંઈક એવી છે કે સુરતમાં અત્યારે કોંગ્રેસના જે નેતાઓ છે તે લોકો અત્યારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ત્યાં પહોંચીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો। વિરોધ એ વાતનો કે હર્ષ સંઘવી જે છે તે અત્યારે વિદેશ પ્રવાસે જતા રહ્યા છે, ઓલિમ્પિકના કામ અર્થે જ ગયા છે, પરંતુ વિદેશ પ્રવાસે જતા તો રહ્યા છે અને હવે આ જ મામલાને લઈ કોંગ્રેસે હવે વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું છે। સૌ પહેલા કોંગ્રેસના વિરોધને જોઈએ અને જે કોંગ્રેસના જે નેતાઓ છે તે શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ। जो लाइव चालू जाना देश को बर्बाद किया, अरे देश को बर्बाद किया। अक्षय પછી લાઈવ માં मेलोडी वाली ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। अब मेलोडी वाली ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। लाबू आओ नीचे। पहला हमारा पक्ष है, पहला आने थी। ये आपका नाम सुरैया शेख। आपका नाम सुरैया शेख। महिवाड़ी का विरोध है। पेट्रोल का दाम देखो कितना बढ़ गया है, डीजल का दाम देखो, सब्जियां कितनी महंगी हो। हमारे देश के प्रधानमंत्री ये बोल रहे कि बहनों 1 साल तक सोना मत खरीदना, और देश की वो हालत हो गई है कि आप लोग सब देख रहे हो देश की कितनी खराब हालत हो गई, और हम महिलाओं को यहाँ पर आना पड़ा इसके कारण।
महंगाई के कारण हम महिला यहाँ पर सब जमा हुए। આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉધનાવાલાના નેજા હેઠળ સુરત શહેરના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર આગેવાનો કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હલ્લાબોલ કાર્યક્રમ આપ્યો, જે છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ પર 8 અને ડીઝલ પર 8 રૂપિયાનો વધારો થયો. મોદી સાહેબે મહિલાઓને સોનું ખરીદવાની ના પાડી અને જે પેટ્રોલ ડીઝલના ભાવ સતત દર 2-3 દિવસે વધી રહ્યા છે, એનાથી આવનારા દિવસોમાં ચોક્કસ મોંઘવારી અતિશય વધશે અને ગૃહિણીઓને ઘર ચલાવવામાં અને લોકોને વ્યક્તિને એનું ભરણ પોષણ કરવામાં જે મુશ્કેલી વેઠવાની આવશે એની આપણે કલ્પના ના કરી શકીએ. અને આ ભારતીય જનતા પાર્ટી જાણે ડાયનોસરની ચામડી જેવી થઈ ગઈ છે, એને કોઈ અસર થતી નથી, સામાન્ય પ્રજાની કોઈને ચિંતા નથી. એટલા માટે આજે સુરત શહેર કોંગ્રેસ વતી અહીંયા હલ્લાબોલ કાર્યક્રમ કરવામાં આવ્યો. હા, કલ્પનાબેન. भाई कल्पना मैंने भूलो। नमस्ते। કેટલી મિનિટનું ये બોલવાનું? बेटा यहाँ आएंगे। નમસ્તે, મારું નામ છાયા પટેલ છે. આજે અમે હલ્લાબોલ કરવા આવ્યા છે કારણ કે રોજ પેટ્રોલના ભાવ વધે છે, 2-2.5 રૂપિયા વધે છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 4 અને 8 આનાના ભાવ વધતા હતા, ત્યારે બધા રોડ પર આવીને ધમાલ કરતા હતા, તોફાન ઊભું કરતા હતા. આજે દર અઠવાડિયામાં 3 થી 4 વાર 2-2.5 રૂપિયા ડીઝલનો પેટ્રોલનો ભાવ વધે છે. અને જેમ પેટ્રોલ ડીઝલનો ભાવ વધશે તેમ મોંઘવારી વધશે, હરેક વસ્તુનો ભાવ વધશે. શાકભાજી હોય, દૂધના ભાવ બી વધી ગયા છે, શાકભાજીના, અનાજ, પાણીના બધાના ભાવ વધી ગયા છે. પણ પગાર ભથ્થું વધતું નથી, રોજ પગાર વધતા નથી, પણ મોંઘવારી રોજ વધે છે અને ગરીબ જનતાઓનું લોહી ચૂસી રહી છે સરકાર. જ્યારે એક સમય હતો કે કોંગ્રેસની સરકાર હતી ત્યારેના લોકો 1 રૂપિયાનો ભાવ બી વધી જાય કોઈ બી વસ્તુ પર, દૂધ પર ભાવ વધી જતો, ખાંડ પર ભાવ વધી જતો, ત્યારે બધા રસ્તા ઉપર આવીને તોફાન ધમાલ કરતા હતા, હલ્લાબોલ કરતા હતા. ત્યારે આ તો રોજ ભાવ વધે છે, એ બી 2-2.5 રૂપિયા વધે છે. આ ગરીબ જનતા તો મધ્યમ વર્ગી જનતાનું બી શોષણ છે અને અપર કાસ્ટનું બધાનું શોષણ છે, અમીરોનું બી શોષણ છે, કેમ કે એટલા રોજગારી થતી નથી. હરેક ધંધામાં મંદી આવી ગઈ છે. સોનાની દુકાનો બંધ થવા લાગી છે, સોનું ખરીદવાનું લોકોએ બંધ કરી દીધું છે. તો સોનાના જે કારીગરો ક્યાં જશે, સોનાના વેપારીઓ ક્યાં જશે, એનો વિચાર કર્યો જ નથી એમણે. કહે છે કે આઉટડોર તમારે નહીં જાવ, તો પોતે શું કામ આઉટડોર જાય છે? જ્યારે આપણા લાલ બહાદુર શાસ્ત્રીએ એમણે દેશને જ્યારે ઉપવાસ કરવાનું કીધું હતું તે પહેલા એમણે પોતે ઉપવાસ કર્યા હતા, પોતાની પત્ની પાસે ઉપવાસ કરાવ્યા, પોતાના પરિવાર પાસે ઉપવાસ કરાવ્યા, પોતાના બાલ બચ્ચાઓ પાસે ઉપવાસ કરાવ્યા. પછી જનતાને, ભારતની જનતાને વિનંતી કરી, આદેશ નથી આપ્યો, એમણે વિનંતી કરી હતી કે બધા પોતે એક સમયનો ઉપવાસ કરો. કોઈને આદેશ નતો આપ્યો હતો. આ સરકારે, મોદી સરકારે બધાને આદેશ આપીને પોતે વિદેશ ભાગી જાય છે અને મેલોડીને ચોકલેટ આપે છે. મેલોડી એનો શું મતલબ? ભારતની જનતા બેવકૂફ છે, મૂર્ખ છે. આ સાબિત કરી દીધું છે કે આ સમય એટલો ખરાબ સમય છે કે દેશની જનતાએ પોતાની આંખો ખોલવી જોઈએ, કાન ખોલવા જોઈએ અને જોવું જોઈએ કે મોદી સરકાર આપણી સાથે કઈ છેતરપિંડી કરી રહી છે. જ્યાં કોંગ્રેસની જે રાજ્યની સરકાર છે તે રાજ્યમાં તો મોંઘવારી જે ટેક્સ છે, એક્સેસિવિટી એમાં ઘટાડવામાં આવે. કેમ કે બધી જગ્યા પર કોંગ્રેસ સરકારે ભણેલા ગણેલા અને સમજદાર વ્યક્તિઓને રાખ્યા છે. એવું નથી કે પેટ્રોલ વ્યક્તિ જેનું પેટ્રોલિયમ આપ્યું હોય તે શિક્ષણ પર નિવેદન આપે ને શિક્ષણ પર જેનું કામ આપ્યું હોય તે કિસાની પર નિવેદન આપે. જે વ્યક્તિ જે કામ કરી શકે ને જેમાં એ નિપુણ છે એ વ્યક્તિઓને જ હોદ્દા આપ્યા છે, એના માટે કે હરેક વ્યક્તિ પોતાનું કામ ઈમાનદારીથી કરી શકે છે અને પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને ગરીબથી ગરીબ જનતાને, છેલ્લા પાર્ટીના વર્ગ વ્યક્તિને મદદ પહોંચી શકે. એ પ્રમાણેની કોંગ્રેસ સરકારે હરેક રાજ્યમાં, જે રાજ્યમાં કોંગ્રેસ છે ત્યાં ગાડી મોસ્ટ ઓફલી તો પેલા બસ ભાડા બંધ જ કરી દીધા છે. મહિલાઓના, ખાસ કરીને મહિલાઓના અને વિદ્યાર્થીઓના બસ ભાડા બંધ કર્યા. બને તેટલું મધ્યમ વર્ગી પર ઓછામાં ઓછું બજેટ આવે એ વ્યવસ્થા કોંગ્રેસ સરકાર કરતી આવી છે અને કરતી રહી છે. હર હંમેશ જ્યારે બી કોંગ્રેસ સરકાર આવી છે સત્તામાં તો બધાથી પહેલા ગરીબોનો વિચાર કર્યો છે અને આ સરકાર હંમેશા પહેલા ગરીબોનો વિચાર કરશે તો ઓટોમેટિક રાજ્યમાં ગરીબી અને મોંઘવારી નિયંત્રણમાં આવી જશે, કંટ્રોલમાં આવી જશે.
એટલે અહીંયા તમે કોંગ્રેસના નેતાઓને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ એવી જ કહેવામાં આવી રહી છે કે શા માટે નિયમો ખાલી સામાન્ય જનતા માટે, શા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કોઈ નિયમો પડતા નથી. એક તરફ અત્યારે જોવા જઈએ તો પેટ્રોલ ડીઝલની કિંમતોમાં છેલ્લા કેટલાય સમયથી વધારો કરી દેવામાં આવ્યો છે. રોજ જે છે 2-2 રૂપિયા ભાવ વધારો કરવામાં આવે છે અને અત્યાર સુધી જોવા જઈએ તો 8 રૂપિયા જેટલો ભાવ જે છે પેટ્રોલ અને ડીઝલમાં વધી ગયો છે. અને હજુ સુધી સરકારના મંત્રીઓ જે છે આ જ પ્રકારની જે છે હરકત કર્યા કરે છે, વિદેશ પ્રવાસે જયા કરે છે અને સામાન્ય જનતાને એવું શીખવાડવામાં આવે છે કે તમારે વિદેશ પ્રવાસે જવું નહીં અને તમારે પેટ્રોલ ના વાપરવું, બાકી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો પેટ્રોલ વાપરશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.